નામાશ્રય લેશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. વિનાનું જીવન નકામો, કૃષ્ણ નામ વિનાનું જીવન નકામો, કૃષ્ણ નામ વિનાનું જીવન નકામો. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો, દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો, દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો, દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો. વિવેક વિચાર કરી ગો, તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી ગો, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. સંસારિયા માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી. જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા,
છે માયા ને ચેતન છે આત્મા સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે માલવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવાયા જે કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવાયા જે કૃષ્ણ બોલાવે ગાય લે ગોવિંદ ના ગા તેમાં કલ્યાણ છે. ગાઈને ગોવિંદ ના ગા તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાની જી કી જય. શ્રી પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય. હરિઓમ. નંદનંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ વ્રજાધીપ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન. વીરપુરની ચેતનાઓને વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા આપ સૌમાં વિદ્યમાન એ પુરાણ પુરુષોત્તમને મારા અભિવાદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે ઠાકોરજીના વિવાહ અને આ ઠાકોરજીના વિવાહમાં ખૂબ આનંદ ઉલ્લાસ સાથે વિવાહનો પ્રસંગ પરિપૂર્ણ થયો. પણ આજે મારે આ છેલ્લો દિવસ છે, એનું સત્ર પણ છેલ્લું છે અને મારે 11:15 વાગે કથાને વિરામ રાખી દેવી છે. 12ના બરાબર નાદ ઉપર બંને હાથ બધાના ઊંચા જ હોવા જોઈએ. કથાને વિરામ. પણ એ કથા પહેલા મારે વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો સમજાવવા છે. જે ગામ વૈષ્ણવોનું ગામ હોય એમાં કેટલા ગ્રંથો હોવા જોઈએ? ફરજિયાત એટલા ગ્રંથો હોવા જ જોઈએ. એ જ વૈષ્ણવોનું ગામ સિદ્ધાંત સમજવા હોય તો કયા કયા ગ્રંથો આપણા ગામમાં હોવા જોઈએ? કેમાં ઉપદેશ છે? મહાપ્રભુજીનો ઉપદેશ કયા ગ્રંથોમાં છે? અને મહાપ્રભુજીએ તમને કર્તવ્ય ક્યાં ક્યાં બતાવ્યા છે? સેવા કોને કહેવાય? સિદ્ધાંત કોને કહેવાય?
એનો મહિમા સમજાવી કથાને વિરામ આપવો છે. પણ અહીંયા આપણે કાલે ઠાકોરજીના વિવાહ માટે એટલા ભાગમ ભાગ થયા, છેલ્લે મારે અટકી જવું પડ્યું. પણ છેલ્લે દ્રઢઈ ન ચરણ ન કેરો, અને જે સુરદાસજી હતા એ બીજા કોઈની ઉદ્ધવ હતા. ઉદ્ધવ પ્રેમની દીક્ષા લઈને આવ્યા છે, જે જ્ઞાનની શિક્ષા દેવા આવ્યા. કુબજા પાસે ભગવાન પધાર્યા છે, અને પછી અક્રૂર કાકાને બોધ આપ્યો છે કે જીવનમાં તમે દેવોને કરતા સાધુઓની સેવા કરજો, કારણ કે સાધુઓ નિસ્વાર્થી હોય છે. અક્રૂરજી હસ્તિનાપુર મોકલે છે, કુંતીને સાંત્વના આપે છે, ધૃતરાષ્ટ્રને સંદેશો આપે છે, અને અસ્થિ અને પ્રાપ્તિ, અસ્થિ અને પ્રાપ્તિ બંને લોકો પોતાના પિતાજી પાસે જાય છે કંસના મૃત્યુ પછી. પિતાજી છે જરાસંધ અને મગધનો રાજા છે. બંને દીકરીઓને વિધવા જોઈ એટલે પ્રતિજ્ઞા કરી છે કે આ કાળિયાને એનો એ યદુવંશ આ પૃથ્વી ઉપર રહેવા નહીં દો. સંકલ્પ કરે છે ને ભગવાન જ્યારે અધ્યયન કરીને આવે છે, ભગવાન 4 વર્ષ ગોકુળમાં રહ્યા છે, 7 વર્ષ ભગવાન વૃંદાવનમાં રહ્યા છે, અને 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા છે. અને પછીના 25 વર્ષ પૂરા થાય પછીના 100 વર્ષથી ઉપર આપણી આ દ્વારિકામાં રહ્યા છે. મને ક્યારેક એવું થાય, આમ તો વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત છે, પણ એ સિદ્ધાંત કેવી રીતે છે એ 11:30 વાગે. પણ જે ધરતી ઉપર ભગવાન 100 વર્ષથી ઉપર રહ્યા, એ દ્વારિકાની ભૂમિ પ્રત્યે આપણે પ્રેમ નથી થતો, એને આપણે મોટિવેશન નથી કરતા. અહીંયા અસ્થિ અને પ્રાપ્તિએ જ્યારે પિતાજી પાસે રુદન કર્યું ત્યારે કહ્યું કે હું દ્વારિકા ભગવાન કૃષ્ણનો વંશ રહેવા નહીં દઉં. યદુવંશને હું પૃથ્વી ઉપરથી ખલાસ કરી નાખી. અને ભગવાન 14 વર્ષે એમાં 16 વખત ચડાઈ કરી, અને 16 વખત ચડાઈ કરી 23 અક્ષોહિણી સેના લઈને. મહાભારતના યુદ્ધમાં તો 18 અક્ષોહિણી સેના જ હતી. 23 અક્ષોહિણી સેના લઈને જ્યારે પણ ભગવાન ઉપર ચડાઈ કરે, અને ભગવાન એટલા સમર્થ હતા દર વખતે હરાવી દે. આ હારી જાય એટલે ભગવાન છોડી મૂકે જરાસંધને ન મારે, એ જાય પાછો આવે, જરાસંધ પાછો લઈને આવે, પાછા મારે. 16 વખત આવું કરવાનું એક જ કારણ, ભગવાને કહ્યું કે વિના મૂલ્યનો એજન્ટ છે, હું તો પાપીઓનો ભાર ઉતારવા જ આવ્યો છું. દર વખતે લઈ આવે ભગવાન, એ બધાનો પાપીનો ભાર ઉતારે, પાછો જાય. જોઈને પાછો મોકલું નહીં તો એ કેમ આવે બધાને લઈને. અને 16 વખત થયા, પણ 17મી વખત ચડાઈ કરી ત્યારે બ્રાહ્મણોને બેસાડ્યા બધાને, કે બધા બેસો, અને જો આ વખતે હું હારીને આવ્યો, દર વખતે જપ કરાવું છું, આ વખતે હારીને આવ્યો, તમારી મુંડીઓ કાપી નાખી. 1000 બ્રાહ્મણો હતા, અને 1000 બ્રાહ્મણોની લાજ રાખવા માટે ભગવાને કહ્યું હવે મારે રણછોડ બનવું પડશે. કારણ કે ભગવાનને કોઈએ પૂછ્યું કે તમે દ્વારિકાના અધિપતિ કેમ બન્યા છો, તો ભગવાનનો જવાબ હતો વિપ્ર પ્રસાદાત ધરણીધરોહં. વિપ્ર પ્રસાદાત કમલાવરોહં. પ્રસાદાત અખિલેશ્વરોહં. વિપ્ર પ્રસાદાત અખિલેશ્વરોહં. વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણનામ. વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણનામ. ભગવાન કહે વિપ્ર પ્રસાદાત, બ્રાહ્મણોના આશીર્વાદથી હું ધરણીધર થયો છું. વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, હું બ્રાહ્મણોના આશીર્વાદથી લક્ષ્મીનો પતિ બન્યો છું. આખા જગતનો માલિક બન્યો હોય તો બ્રાહ્મણના આશીર્વાદથી. વિચારો આ ભગવાનને કેટલું બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ હશે. એટલે જ વિષ્ણુ પુરાણ કહે છે, ભગવાનને એક દિવસ પૂછવામાં આવ્યું કે ભગવાન આ બ્રાહ્મણો પ્રત્યે એટલો બધો પ્રેમ કેમ છે? ને ભગવાનના શબ્દો હતા, અદ્યાપી શ્રૂયતે ઘોષો દ્વારવત્યા અર્ણવે હરે
સવિદ્યો વા અવિદ્યો વા બ્રાહ્મણો મામ કીર્તનો. ભગવાને કહ્યું અદ્યાપી શ્રૂયતે ઘોષો, આજે પણ અવાજ સંભળાય છે. ઘોષ એટલે અવાજ. ક્યાં? દ્વારવત્યા અર્ણવે હે. દ્વારવત્યા અર્ણવે એટલે દ્વારિકાના સમુદ્રમાં. હરે હે એટલે હરિનો, નારાયણનો. શું? તો કે અવિદ્યો વા સવિદ્યો વા, અભણ હોય કે ભણેલો હોય, બ્રાહ્મણો મામ કીર્તન, બ્રાહ્મણ મારું શરીર છે. ભગવાને કહ્યું બ્રાહ્મણને અર્પણ કરેલું મને અર્પણ થશે. ભગવાને એટલી બધી બ્રાહ્મણોને એટલી મહત્તા આપી છે દ્વારિકાધીશે. અને એ દ્વારિકાધીશે એના બાળકોએ સેજ બ્રાહ્મણોનું અપમાન કર્યું એટલે પરચો પણ બતાવી દીધો, પરિચય આપી દીધો કે બ્રાહ્મણના અપમાનથી શું થાય. બ્રાહ્મણો વિશે તો ભગવાન બોલ્યા છે ભાગવતજીમાં આગળ. અહીંયા બ્રાહ્મણો માટે ભગવાને કહ્યું કે હવે મારે 1000 બ્રાહ્મણો મૃત્યુને ઘાટ પહોંચી જશે તો ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા. કહ્યું વિશ્વકર્માજી, મારા તમામ યાદવો જે છુપાયેલા છે એ બધાને લઈ જાઓ અને એક વિમાન એવું હતું કે એમાં બધાને બેસાડ્યા, એક મેટ્રોપોલિટન સિટી બનાવો. મારા મિત્ર સુદામા હતા, એ કહેતા સૌરાષ્ટ્રમાં એક સમુદ્રની વચ્ચે એક વૈકુંઠમાંથી એક ભાગ પડ્યો છે અને ત્યાંનું વાતાવરણ એવું છે કે દૂર સુધી ક્યાંય પહાડો છે જ નહીં, આમ દૂરથી દુશ્મનને જોઈ શકાય. એની સાથે સાથે આવવાનો રસ્તો એક જ છે અને મારે મારા પરિવારને, મારા યાદવોને સેફ રાખવા છે, તમે લઈ જાઓ. વિશ્વકર્માને નકશો બનાવી દીધો. નકશો બનાવીને કહ્યું, મને એવું લાગે એન્જિનિયરિંગનું પહેલું કામ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કર્યું છે. આખો નકશો બનાવી દીધો કે આવી રીતે ભવનો બનાવવાના, આમ બનાવવાના. વિશ્વકર્મા જતા રહ્યા, હવે બલદેવજી ને કૃષ્ણ ભગવાન બે જ રહ્યા છે. અને એ સમયે કાલ યવન નામનો 3 કરોડ મ્લેચ્છોને લઈને આવ્યો કે હું પણ મથુરા ઉપર કબજો જમાવી લઉં. અને ભગવાને દરવાજા ખોલ્યા, ગેટ ખોલ્યો મથુરાના એ રાજભવનનો. બંને ભાઈઓ આગળ આવ્યા. 3 કરોડ મ્લેચ્છ લઈને કાલ યવન ઉભો છે અને સામે જરાસંધ. બંને ભેગા મળીને આવ્યા. ભગવાને કહ્યું મોટા ભાઈ એમ કરીને ભાગ્યા છે. કૃષ્ણ આગળ ને બધા પાછળ. એ ભાગેડું રણ છોડીને ભાગે છે. અને ભગવાન ભાગીને એક ગુફામાં જતા રહ્યા. ગુફાની અંદર ભગવાને પોતાનું ઉપવસ્ત્ર હતું એ ઓઢાડી દીધું. એક સૂતો તો કોઈ વ્યક્તિ અને ભગવાન દિવાલની પાછળ જતા રહ્યા. ગુફાનું એક પડ હતું એની પાછળ. કાલ યવન દોડતો દોડતો કે ભાગેડું અહીંયા આવીને સૂઈ ગયો. તત્કાલ જ એ ઉપવસ્ત્ર હતું એના ઉપરથી ઉચકાયું અને પગ માર્યો. ત્યાં જે સૂતો હતો એ વ્યક્તિ ઊભો થયો. એની આંખ ખોલી, આંખમાંથી તેજ નીકળ્યું, બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે પૂછ્યું કે તમે કોણ છો? ભગવાન પરિચય માગે છે ત્યારે કહે કે હું ઇક્ષ્વાકુ વંશનો માનધાતાનો પુત્ર, મારું નામ મુચકુંદ છે. પણ આપ કોણ છો? પરિચય થયો ને પછી કહ્યું કે મુચકુંદ, કાલ યવનનો નાશ તારા હાથે હતો એ મને ખ્યાલ હતો, કારણ કે તે દેવતાઓની સાથે રહી રહીને તે ખૂબ કર્મ કર્યું છે. એટલા બધા પુણ્ય કર્યા કે એની કોઈ સીમા નથી. જ્યારે દાનવો સાથે લડતા લડતા તું થાકી ગયો અને પછી દાનવોથી થાકી ગયો લડીને, દેવતાએ કહ્યું તું અમારા માટે ખૂબ લડ્યો છે, એક વરદાન માગ. શું જોઈએ? અને તે વરદાન માગ્યું હતું કે સ્વાપમ યાતમ યસ્તુ મધ્યે બોધયત્વમ ચેતન. મને બસ આરામ જોઈએ, સૂતો જ રહું. મને જે ઉઠાડે ને મારી આંખ ખુલે ને મારી સામે પેલો વેલો હોય બળીને ભસ્મ થઈ જાય. આવું વરદાન માગવાનું કારણ એક કે પાછા દેવતાઓ હેરાન કરવાનો આવે કે હાલો લડવા અમારી સાથે. આપણે કેમ ફોન હોય ને બધા ફોન બધાને આવતા જ હોય, ફલાણા ભાઈને બોલાવી દો, ફલાણા ભાઈને બોલાવી દો. પછી આપણે ફોનની રિંગ આવે, નહીં હોય એ ભાઈ હાજર નથી, સીધું જ કહી દેવાય એ ક્યાં જોવા આવવાનો છે. એની જે માણે કહી દીધું કે મને જે ઉઠાડવા આવે ને મારી આંખ સામે પેલો હોય બળીને ભસ્મ થઈ જાય. ભગવાનને ખ્યાલ હતો કાલ યવન મળીને ભસ્મ થયો અને ભગવાને પછી એમને આશીર્વાદ પણ આપ્યા કે મુચકુંદને આશીષ આપતા કહ્યું કે તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ યોનિમાં જન્મ લેશો અને મારી પ્રાપ્તિ કરશો. અને સંતોને એવું માનવું છે, કોઈ ગ્રંથોમાં પ્રમાણભૂત નથી, પણ એ જ મુચકુંદ નરસિંહ મહેતા બન્યા છે. ભવિષ્ય પુરાણમાં અલગ કથા છે, પણ સંતોનું માનવું છે. અને જરાસંધની સામે આવ્યા છે. જરાસંધ કે ભાગીને પાછો આવ્યો ભાગેડું અને સૈનિકોને કહ્યું કે મારો. કૃષ્ણ અને બલરામ દોડ્યા. દોડમાં નંબર 1 બધાને થકાવી દીધા. બધા હતા જરાસંધ ભેગામાં હતા, બધા કરતા હતા ત્રિપુંડ, ગળામાં માળાઓ પહેરતા હતા, બધા શિવ ભક્તો હતા. એમાં અમુક વૈષ્ણવો પણ હશે, પણ બધા કાચી પાથરી ખાતા હતા. થાકી ગયા, દોડી ન શક્યા. કારણ કે માવો ખાઈને કથા સાંભળવી
માવો ખાઈને ભગવત ગુણગાન ગાવા, માવો ખાઈને સત્સંગ કરવો એનો પણ દોષ છે. બધાય ફાંકી ખાવા વાળા હતા, થાકી ગયા કે આપણે દોડી નહીં શકીએ. ભગવાન ખાલી દોડમાં નંબર 1 નહીં, ભગવાન ચડાઈમાં નંબર 1 હતા. ભગવાન પ્રવર્ષણ પર્વત હતો, 11 યોજન ને 44 કોસનો. ભગવાન ધડાધડ ચડી ગયા. આવું દડાદડ ચાડવું હોય તો ગાયનું માખણ ખાવું પડે, કાચી પાતરી માવા ખાવાથી ન ચડી શકાય. એવા ભગવાન દોડ્યા, એ ચડી ગયા. યુવાનોને મારી નમ્ર નિવેદન છે, આ માવા ખાવાની વાત જ નથી. માવાની મોરલીએ મારા મનડા હીરા રે, ઈ ઓલા માવા માખણ વાળા. અને ભગવાન દોડીને ચડી ગયા. આ બધા હાફી ગયા કે ચડી શકાય એમ નથી. જરાસન પણ ચડી શકે એમ હતો નહીં. જરાસન કે એક કામ કરો, આખો પર્વત બાળી નાખો. પ્રવર્ષણ પર્વત એને કહેવાય જ્યાં સૌથી વધારે વરસાદ પડે, એટલે એટલો ઊંચો હતો. ચારે તરફથી સળગાવી દેવામાં આવ્યો પર્વત કે બે ભાઈઓ બળી જાય. અને ભગવાને ત્યાં ઉપરથી પ્રવર્ષણ પર્વત 11 યોજન ને 44 કોષ, એના પરથી ભગવાને કૂદકો લગાવ્યો. કૂદકામાં પણ નંબર 1. ઊંચી કૂદમાં કૃષ્ણ સાથે કોઈ ના આવે. ભગવાને કૂદકો લગાવ્યો, આખો બળી ગયો પ્રવર્ષણ પર્વત. જરાસનને થયું કે બંને ભાઈઓ મરી ગયા છે. પણ ભગવાન સીધા પહોંચી ગયા દ્વારિકા. અને એટલા બધા દ્વારો હતા, ખબર નહોતી કે આનો મુખ્ય દ્વાર ક્યાં છે. એટલે એ દ્વારિકા અને આખું સુંદર વૈકુંઠનો ટુકડો અને સમુદ્રની વચ્ચે ભગવાન ગયા છે. કહ્યું કે મોટા ભાઈ, અહીં રહેવાનો નિવાસ કરવો હોય તો અહીં એના રાજા છે કકુદમી રેવત, એની દીકરી સુંદર છે. ભાઈ માગાની વાત આવી ગઈ છે, કહેતા બધું ગોઠવી નાખું કે ભાઈ કાના, અરે હું જે કહું કંઈ બોલવાનું છે જ નહીં, બધું થઈ જશે. અને સીધા જ લઈ ગયા દ્વારકા વાળાને, બલદેવજીને વરરાજો બનાવીને. જોયા ગયા તો મંડપો ઊંચા ઊંચા. કે એટલા બધા મંડપો કેમ ઊંચા? મોટા માણસોના મંડપો પણ ઊંચા હોય મોટા ભાઈ. અને પછી જોઈ ગયા તો 27 યુગ પહેલાની રેવતીજી એટલા લાંબા છે. આ કોણ છે? કે મારા ભાભી જ બનવાના છે, એ છે તમારા ધર્મપત્ની છે, પણ એટલા ઊંચા. મોટા ભાઈ, હંમેશા એની નજર તમારામાં ઝૂકીને જ રહેવી જોઈએ, એટલે એટલા લાંબા છે. નાના હોય તો તમારી સામે ઊંચી આંખ કરે, આ ઊંચી આંખ કરવા જ ન જોઈએ. તમારી સામે જોઈ તો નમણા નમીને જોઈએ એવી જ વ્યવસ્થા કરી છે. છેલ્લે એવી કથા આવે છે, ભાગવતજીમાં નથી પણ એવી કથા છે કે છેલ્લે હળથી એને નાના કરી નાખે બરાબર. અને ભગવાને લગ્ન કર્યા. હવે ભગવાનની લગ્નની તૈયારી છે. મોટા ભાઈ પરણે પછી જ પરણી શકે. અહીંયા રૂકમણીજી સતત એક કૃષ્ણના જ વિચાર કરે છે. કહે આનર્તાધિપતિ શ્રીમાન રેવતો રેવતીમ